આજે આપણે એક એવા શબ્દ પર વાત કરવાના છીએ જે કદાચ સાંભળવામાં થોડો જૂનો લાગે, પણ સાચું કહું તો એની અસર આજે પણ એટલી જ ઊંડી છે. એ શબ્દ છે શીલ. પણ આ ફક્ત એક શબ્દ નથી, પણ એક આખો વિચાર છે જેની અસર વ્યક્તિ, પરિવાર અને આખા સમાજ પર થાય છે. ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. તો હા, આખી વાતને આપણે કઈ રીતે સમજીશું? સૌથી પહેલાં તો એક વાર્તાથી શરૂઆત કરીશું જે આ વિષયનું મહત્ત્વ બરાબર સમજાવી દેશે. પછી જાણીશું કે શીલનો અસલી મતલબ શું છે, આપણી આસપાસનું વાતાવરણ એના પર કેવી અસર કરે છે એ જોઈશું, શીલને જીવનમાં ઉતારવાના ફાયદા શું છે એ સમજીશું, અને છેલ્લે એક એવા સવાલ પર આવીને અટકીશું જે દરેકને વિચારવા મજબૂર કરી દેશે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એક દુઃખદ વાર્તા. એક એવી વાત જે બતાવે છે કે ક્યારેક નાની લાગતી એક ભૂલની કેટલી મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. આ વાર્તા છે શૈલી નામની એક છોકરીની, અને એની કહાણી આપણી સામે એક બહુ મોટો સવાલ ઊભો કરે છે કે ભાઈ, એક ભૂલની કિંમત એ ખરેખર કેટલી હોઈ શકે? જુઓ, શૈલીની વાત શરૂ થાય છે હાઈસ્કૂલથી. છોકરાઓ સાથે હળવું મળવું એ આદત કોલેજમાં પણ ચાલુ રહી. એના મગજમાં તો એ બધું જસ્ટ ફોર ફન હતું, પણ ક્યારેક મજાક મસ્તીમાં એક પગલું એવું ભરાઈ જાય છે જે બધી સીમાઓ ઓળંગી જાય. અને એવું જ કંઈક થયું. મા બાપે તો ખૂબ મહેનત કરીને એક સારા ઘરમાં એના લગ્ન ગોઠવી દીધા, પણ ભૂતકાળ ક્યાં પીછો છોડે છે? લગ્નના માંડ 15 દિવસ થયા હશે અને ભૂતકાળ સામે આવીને ઊભો રહી ગયો, અને આખું ઘર, આખું સપનું બધું જ તૂટી ગયું. હવે આનું જે પરિણામ આવ્યું ને, એ તો આપણી નજર સામે જ છે. અને આ કોઈ મનઘડત કહાણી નથી, પણ એક એવી હકીકત છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. હવે અહીંયા કોઈ એક વ્યક્તિને એટલે કે શૈલીને દોષ આપવો બહુ સહેલો છે, પણ ચાલો આપણે એનાથી આગળ વધીને મૂળ સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ શીલ છે શું? સ્ત્રોત અહીંયા એક બહુ જ ઊંડો મુદ્દો ઉઠાવે છે. એ કહે છે કે ભાઈ, વાંક કોઈ એક વ્યક્તિનો નથી, પણ વાંક છે એ આખા વાતાવરણનો, જ્યાંથી શીલ જેવો વિચાર જ ગાયબ થઈ ગયો છે. તમે જ વિચારો, જ્યારે પાયો જ નવડો હોય તો એના પર બનેલી ઇમારત ક્યાં સુધી ટકવાની હતી? તો સવાલ એ થાય કે આ શીલ છે શું? જુઓ, સ્ત્રોત પ્રમાણે શીલ એટલે સદાચાર, ચારિત્ર્ય, પવિત્રતા. મતલબ કે એક એવી અવસ્થા જે આપણા માનવ સ્વભાવને અનુકૂળ હોય, ઘરમાં સુખ શાંતિ જાળવી રાખે અને આપણું શરીર અને મન બંનેને સ્વસ્થ અને ખુશ રાખે. ટૂંકમાં કહીએ તો આ કોઈ બંધન નથી, પણ એક સુખી જીવન જીવવાની ચાવી છે. અને વિચારો, જ્યારે આ ચાવી ખોવાઈ જાય છે ત્યારે શું થાય છે? એના પરિણામો કોઈ એક વ્યક્તિ નહીં, પણ આખા પરિવારને ભોગવવા પડે છે. પિતા પર બેવડો બોજ આવી જાય, મા આખી રાત રડતી રહે, ભાઈ શરમથી માથું ઝુકાવીને ચાલે, અને એક નિર્દોષ બહેન પણ એનો ભોગ બને. ઘરમાં સતત તણાવનું વાતાવરણ, અને ભવિષ્યનું જે સપનું જોયું હતું એ તો જાણે રોડાઈ જ ગયું. અંતે વ્યક્તિનું પોતાનું અસ્તિત્વ જાણે એક રમકડું બનીને રહી જાય. અને આ જ વાત આપણને સીધી લઈ જાય છે વાતાવરણની અસર પર, કે ભાઈ, એક એવું વાતાવરણ જે આપણને મદદ કરે, અને એની સામે એક એવું વાતાવરણ જે આપણને નુકસાન જ પહોંચાડે. સ્ત્રોત અહીંયા બે બિલકુલ અલગ દુનિયાની સરખામણી કરે છે. એક બાજુ છે શીલ માટેનું આદર્શ વાતાવરણ, જ્યાં જુઓ કો એજ્યુકેશન નથી, મીડિયામાં કોઈ અશ્લીલતા નથી, પોશાક પર કડક નિયમો છે. અને બીજી બાજુ છે આજનું વાતાવરણ, જ્યાં કો એજ્યુકેશન તો સામાન્ય છે, મીડિયા ઉશ્કેરણીજનક સામગ્રીથી ભરેલું પડ્યું છે, અને પહેરવેશની કોઈ સીમા જ નથી રહી. આ બંને વચ્ચેનો તફાવત જમીન આસમાન જેટલો છે. અને એટલે જ સ્ત્રોત અહીંયા એક બહુ મોટો દાવો કરે છે કે જ્યારે વાતાવરણ જ તમારી વિરુદ્ધ હોય, ત્યારે કોઈ એક વ્યક્તિ માટે શીલનું પાલન કરવું લગભગ અશક્ય જેવું બની જાય છે. પણ શું શીલનો અર્થ માત્ર નિયમો અને બંધનો જ છે? ના, સ્ત્રોત કહે છે કે આ બંધન નથી, પણ શક્તિ મેળવવાનો એક રસ્તો છે. એના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ફાયદા પણ ગણાવાયા છે. લાંબુ આયુષ્ય, મજબૂત શરીર અને હાડકાં, ચમકતી ત્વચા, અને એટલું જ નહીં, આપણી માનસિક શક્તિઓ પણ વધે છે, જેમ કે આપણી ઈચ્છાશક્તિ, મનની તાકાત અને યાદશક્તિ. આ બધું જ વધે છે. આની પાછળ એક તર્ક પણ છે હો. એક આધુનિક વૈજ્ઞાનિકનું કહેવું છે કે આપણા શરીરની જે એનર્જી છે ને, એના માટે મગજ અને આપણી વાસનાઓ વચ્ચે એક હરીફાઈ ચાલતી હોય છે. હવે જે વ્યક્તિ વાસનાઓ પાછળ પોતાની વધુ પડતી એનર્જી વાપરી નાખે છે, એ સ્વાભાવિક રીતે જ શારીરિક અને માનસિક બંને રીતે નબળો પડી જાય છે. તો આ બધી ચર્ચા પછી આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ પડાવ પર. આખરે પસંદગી તો વ્યક્તિગત જ હોય છે.
દેખાવું છે કે પછી બનવું છે? સ્ત્રોત આજના સમાજ માટે એક બહુ જ ધારદાર ઉપમા વાપરે છે. એ કહે છે કે આજની સોસાયટી ચમકદાર પેકિંગમાં રહેલા સડેલા માલ જેવી છે. એટલે કે બહારથી બધું એકદમ શાનદાર લાગે, પણ અંદરની હકીકત કંઈક જુદી જ હોય છે. પણ શું આનો મતલબ એવો છે કે હવે કશું થઈ જ ન શકે? ના, બિલકુલ નહીં. સૌથી અગત્યની વાત એ છે કે બદલાવ શક્ય છે. હા, એના માટે એક મજબૂત ઈચ્છાશક્તિની જરૂર છે. આપણે ત્યાં કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. બસ એના જેવી વાત છે. અને એટલે જ જે અંતિમ સવાલ છે એ સમાજ માટે નથી, પણ આપણા સૌ માટે છે. આપણે આપણી જાતને પૂછવાનો છે, આપણે ફક્ત સારા દેખાવું છે કે પછી ખરેખર સારા બનવું છે? સવાલ નાનો છે, પણ એનો જવાબ આપણી આખી જિંદગીની દિશા નક્કી કરી શકે છે.